અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ જનોઈ બદલી। રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોમાં જનોઈ બદલવાનો મહિમા હોય છે, ત્યારે શ્રાવણ પૂર્ણિમાના આખા વર્ષ દરમિયાન જનોઈ બદલવાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે। મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ અહીં જનોઈ બદલી છે। અહીંયા શિવાનંદ આશ્રમ ખાતે સેટેલાઇટ વિસ્તારનો અમારો જે જૂનો બ્રહ્મ સમાજ હતો, હવે બ્રહ્મ સમાજ થયો, એ વિભાગ 11માં અમે દર વર્ષે અહીંયા જનોઈ નવી ધારણ કરવા માટે, આજે શ્રાવણી પર્વ કહેવાય, બ્રાહ્મણો માટેનું મોટામાં મોટું પર્વ છે, એ નિમિત્તે અમે બધા અહીંયા લગભગ 100 જેટલા ભૂદેવો બધા ઉપસ્થિત છે અને વિધિપૂર્વક અહીંયા અમે જનોઈ ધારણ કરી છે। આ 9 તાર છે, માત્ર આપણે તાર નથી પણ એની જે ગાંઠ છે ત્યાં અમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને બીજા જે ઋષિઓ છે, દેવતાઓ છે, એ બધાને અમે ધારણ કરીએ છીએ અને એ રીતે આખું વર્ષ ભગવાન અમારામાં વાસ કરે, અમે પણ સત્કર્મ કરી શકીએ, સારા કાર્ય કરી શકીએ અને સમાજને ઉપયોગી થઈ શકે, એ માટે બ્રાહ્મણ હંમેશા તત્પર રહે છે અને અમે પણ એ માટે કાર્ય કરીએ છીએ। ઘણા લગભગ 2001થી શિવાનંદ આશ્રમ લક્ષ્મીનારાયણના મંદિરની અંદર સાનિધ્યમાં દર વર્ષે અમે 101 બ્રાહ્મણો અહીંયા જનોઈ બદલવાનો કાર્યક્રમ કરીએ છીએ અને અમે અમારી પરંપરા બ્રાહ્મણોની જે છે એને જાળવી રાખીએ છીએ। બ્રાહ્મણોની પરંપરા જાળવવાથી સંસ્કાર, આચાર, વિચાર બધું રહે અને સમાજને પહોંચાડીએ અને સમાજ સાથે સંકળાઈ અને સમાજ, હિન્દુ સમાજનું સારી રીતનું માર્ગદર્શન મળતું રહે, તેના માટે અમે સૌ બ્રાહ્મણો એક થઈ અને અહીંયા જનોઈ બદલવાનો પ્રોગ્રામ બનાવીએ છીએ। અહીંયા છેલ્લા 25 વર્ષથી શિવાનંદ આશ્રમ સેટેલાઇટ રોડ ઉપર અહીં લગભગ આપણા 100-150 ભૂદેવોને નિત્ય યજ્ઞોપવિત શ્રાવણી કર્મ અંગીભૂત બદલાવાનો કાર્યક્રમ હોય છે। એમાં આચાર્ય પદે દરેક ભૂદેવોને શ્રાવણી કર્મમાં જનોઈ બદલવાનો અવસર જે પ્રાપ્ત થાય છે, આમાં ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને આ આનંદ એટલા માટે કે બ્રાહ્મણ જ્યારે જનોઈ ધારણ કરે ત્યારે જેમ દીકરીના જન્મથી માંડીને સસુરે જાય ને આપણે કહીએ છીએ કે એનો બીજો જન્મ થયો, એમ અહીંયા પણ બ્રાહ્મણ જ્યારે જનોઈ ધારણ કરે ત્યારે દ્વિજ બને છે। હિન્દુ સંસ્કારોમાં 16 સંસ્કારો છે અને તે પૈકી યજ્ઞોપવિત પણ એક સંસ્કાર છે અને ખાસ કરીને આજે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ જનોઈ બદલવાનો મહિમા રહેલો છે અને વહેલી સવારથી જ બ્રાહ્મણો જે છે તે પોતાની જનોઈ જે છે તે બદલી રહ્યા છે। વર્ષમાં એક જ દિવસ એવો આવશે કે જ્યારે જનોઈ જે છે તે બદલવામાં આવતી હોય છે। આજરોજ રક્ષાબંધન છે અને ખાસ કરીને શ્રાવણ પૂર્ણિમાનો દિવસ છે અને તેના જ કારણે આજે જનોઈ જે છે તે બદલવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં અહીં તમે જોઈ શકો છો કે શિવાનંદ આશ્રમ ખાતે બ્રહ્મ સમાજના બ્રાહ્મણો જે છે પહોંચ્યા છે અને જનોઈ જે છે તે બદલી રહ્યા છે। એવું માનવામાં આવે છે કે જનોઈ ધારણ કરે તો તેમનામાં ખરાબ શક્તિઓ જે છે તે રહેતી નથી। યજ્ઞોપવિતના કારણે માનસિક શક્તિ પણ જે છે તે મળતી હોય છે અને હંમેશા લોકોને ખરાબ કાર્યોથી દૂર જે છે તે રાખતી હોય છે અને યજ્ઞોપવિત સંસ્કાર જે છે ખાસ કરીને નાના બાળકોને આપવામાં આવતા હોય છે, જેથી કરીને તેઓ પોતાના અભ્યાસમાં અને એક સારા જે છે તે વ્યક્તિ જે છે તે બની શકે, પોતાનું નામ જે છે તે ઉજ્જવળ કરે, ખરાબ શક્તિઓથી તેઓ બચે અને આજના દિવસે મોટી સંખ્યામાં બ્રાહ્મણો જે છે તે અહીંયા ઉપસ્થિત થયા છે અને જનોઈ બદલી રહ્યા છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।